તમે કહો છો રણનીતિમાં છેદ કરવાની તક મળે, પણ હંમેશા તમારા ધારાસભ્યોમાં છેદ કરી દીધો છે. એ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ધારાસભ્યમાં છેદ ભારતીય જનતા પાર્ટીએ કરી દીધો છે. હવે કોંગ્રેસની રણનીતિ, કારણ કે રણનીતિ ત્યાં સુધી જ રણનીતિ રહે છે જ્યાં સુધી છેદ નથી થતો. હવે તો છેદ થઈ ગયો સર. હા, ચોક્કસ હું તમને કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક લોકતંત્રમાં જે બિલો બેલ્ટ કહેવાય, કલંકિત રાજનીતિ કહેવાય, જેને અપવિત્ર રાજનીતિ કહેવાય, એવી રાજનીતિથી મારા પક્ષના ધારાસભ્યોને તોડ્યા. આમ આદમી પાર્ટીના મિત્રો ત્યારે મારા વિરુદ્ધ એ પણ પ્રચાર કરતા હતા કે કોંગ્રેસનો તો ચૂંટાય તો એ વેચાશે, હવે આમ આદમી પાર્ટીના પણ ત્યાં જાય છે. આ જાય છે શું કામ? પહેલી વાત એ છે, જે ગયા છે એમાં એના કારણો તમે જો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને કરશો તો એના ઉપર સાચો ખોટો એક કેસ કરવામાં આવે, કાં તો એમના પરિવારનો જમાઈને, બનેવીને, દીકરાને ક્યાંય ટ્રાન્સફર કરીને નાખવામાં આવે, અથવા નોટિસ આપવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, ધંધો રોજગાર લઈ લેવામાં આવે, જમીન ખાલસા થાય એવું થાય, કોન્ટ્રાક્ટના બિલો રોકાય. એટલે એક તરફ દબાવ, બીજી તરફ લાલચ. આવો ધારાસભ્ય ફરીને બનાવી દઈશું, પછી મંત્રી બનાવીશું, અને આ 10 કરોડ 12 કરોડ કયો બોલો કેટલા જોઈએ છે. એટલે ભય અને લાલચમાં કેટલાક ગયા છે. પરંતુ મારે આપના આ નિર્ભયના માધ્યમથી ગુજરાતીઓને, મારા વહાલા ગુજરાતીઓને પણ કહેવું છે, રાજીવ ગાંધીજી પક્ષ પલટા વિરોધી કાયદો લાવ્યા, અને એ પછી આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટે ભાજપની સરકાર હતી. અટલ બિહારી વાજપેયીજી એ વડાપ્રધાન હતા, અને એમણે કહ્યું કે આ ચૂંટાયેલા ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં પૈસા લઈને ક્યાં મત નાખે ને ખબર ના પડે, આ બરાબર નથી. અને એટલે પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેયીજી કાયદો લાવ્યા કે પોતાના પક્ષના નુમાઇંદાને જઈને મત બતાવવો પડે કે મેં અહીંયા મત આપ્યો છે. એ સુધારો લાવતી વખતે અટલ બિહારી વાજપેયીજીની પાર્લામેન્ટની એક સ્પીચ છે. એ સ્પીચમાં, એમના ભાષણમાં એમણે કહ્યું, પ્યોરિટી ઇન પોલિટિક્સ, રાજનીતિ મેં પવિત્રતા હોની चाहिए. આ એમના શબ્દો હતા. અને એમણે કહ્યું કે આ પ્રકારે એક વખત ચૂંટાયો તો એને વેચાવવું ન જોઈએ, ત્યાં રહેવું જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેને ખરીદીને લઈ જાય છે, જેને ધમકાવે, લાલચ આપે. પણ સાહેબ, રાજનીતિમાં તો એ જ છે ને, સામ દામ દંડ ભેદ. નહીં, એ કૂટનીતિ છે. એ કૂટનીતિ છે. રાજનીતિ તો આ જ કહી રહી છે. ના, ચાણક્યએ પણ કેટલાક સિદ્ધાંતો કયા છે. ચાણક્યજીએ પણ એ જ કહ્યું છે કે કેટલીક મર્યાદાઓ રાજસત્તાએ રાખવી પડે, કેટલીક મર્યાદાઓ રાજસત્તાએ રાખવી પડે. અને આપણી લોકશાહીની મર્યાદાઓમાં તો આ છે જ કે તમે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ પોતાની જાતને વેચે અથવા એને વેચવા મજબૂર કરે, તો એ રાજકારણની, જે અટલ બિહારી વાજપેયીએ કહ્યું એ પ્રમાણે, રાજકારણની પવિત્રતા નથી રહેતી. અને આખરે થાય છે શું? આ જેમને લઈ ગયા છે, તમે જુઓ, અમારે ત્યાં હીરો હોય, ત્યાં 2 દિવસ વાજતે ગાજતે લઈ જાય, ખેસ પહેરાવાય, બહુ જરૂર હોય તો મંત્રી પણ બનાવાય, અને પછી પાછું સંપૂર્ણ રીતે ઠંડે કલેજે એની હત્યા પણ થતી જોવા મળશે તમને. અને એવી પોલિટિકલ મર્ડર જે થયા છે એનું લિસ્ટ બહુ લાંબુ છે. અને હું તો ગુજરાતની જનતાને પણ સલામ કરીશ, આવું કરીને જે ગયા છે ને. અહેમદભાઈની ચૂંટણી પહેલાં 2017માં 16 ધારાસભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં ગયા, અને એ પછીની બીજી ચૂંટણી આવી, એમાંથી માત્ર 2 પરત ધારાસભામાં આવી શક્યા. એમાં એક ઠીક મતોથી અને એક તો માત્ર 237 મતોથી. અને એ વખતે જે ચૂંટાઈને આવ્યા હતા એ જામનગરના હકુભા આજે ક્યાં છે? સમાજ સેવક, સારો સેવક, પોલિટિકલી કોંગ્રેસ ભાજપ બંનેના લોકોને સ્વીકારતો હોય તો એ આજે ક્યાં છે? આવા કેટલાય નામો તમને મળશે
જેની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. હીરો હોય એ ત્યાં જઈને ઝીરો બને, આવી સ્થિતિ થઈ છે. અને ગુજરાતના લોકો પણ આ વાત સ્વીકારતા નથી. એટલે સિદ્ધાંતથી લડો. અને હાર કે જીત, ગોપીબેન, મારે એ કહેવું છે તમને કે ઇતિહાસ માત્ર હારની કે જીતની નોંધ લે છે એવું નથી. તમે કેવી રીતે લડ્યા છો, તમે કેવા સિદ્ધાંત સાથે રહ્યા છો. પાણીપતનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના એ યુદ્ધમાં મહારાણા પ્રતાપ એ વિજયી નહોતા થયા, પણ ઇતિહાસે એમની નોંધ લીધી છે. કારણ કે એક સિદ્ધાંત માટે, રાજ્ય માટે વટ ખાતર એ માણસ લડે છે. એની સર, એ વટ ખાતર એ વખતે મહારાણા પ્રતાપ લડ્યા, પણ અત્યારે તો વિપક્ષને ઈડી મળે છે, વિપક્ષની ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે. અંતે તો સત્તા પક્ષ બધું જ છે. અત્યારની રાજનીતિને આપણે જોઈએ તો અંતે અત્યારે તો સત્તા પક્ષ જ છે. છેલ્લે ઈડીની નોટિસ, પ્રિયંકા ગાંધીને પણ ઈડીની નોટિસ મળી. અને ગુજરાતમાં એવું કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષને એન્કર બનાવ્યા તો ગુજરાત સમાચારને પણ ઈડીની નોટિસ મળી. રાજકારણમાં, લોકશાહીમાં આટલો બધો દુરુપયોગ કેન્દ્રીય એજન્સીઓનો ક્યારેય નથી થયો. તમારી વાત બહુ સાચી છે કે આ જે થઈ રહ્યું છે, જે સત્તા પક્ષથી વર્તમાન પત્રો કે ટીવીની ચેનલો કે કોઈ યુટ્યુબર કે કોઈ એન્કર કે કોઈ પત્રકાર એ પોતાનો ધર્મ નિભાવે ને એને લાગે કે આ વ્યાજબી છે તો સત્તા સામે અવાજ ઉઠાવે તો રાષ્ટ્રદ્રોહી કરાર થાય. એને ત્યાં ઇન્કમ ટેક્સ આવે, એને ત્યાં સીડી આવે, એને ત્યાં ઈડી આવે, એને ત્યાં સીબીઆઈ આવે અને પરેશાની કરવામાં આવે. પરંતુ આવી જ સત્તા અંગ્રેજો પાસે હતી અને અંગ્રેજોએ આ જ રીતે કર્યું હતું. દેર હૈ અંધેર નહીં. અને આખરે એનો સમય કહેવાય છે ને, સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. સમયનું કામ કરશે. અને મને પૂરો વિશ્વાસ છે કે આવું જ રાવણના શાસનમાં શું હતું, સોનાની નગરી હતી. સત્ય બોલ્યો, પોતાનો ભાઈ હતો વિભીષણ, તો એને પણ તકલીફ પડે. કંસનું શાસન જોઈ લ્યો. પરંતુ હું કહું છું, અને એ પછી આ જ દેશના લોકોએ ઇન્દિરા ગાંધીજીને સત્તામાંથી દૂર કરનાર એ ઇમરજન્સી પછી હતા. અને એ જ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે ઇમરજન્સી હું લાવી હતી, મારી ભાવના ચોખ્ખી હતી, પણ મારી ભૂલ હતી એ મારી સમજણમાં કે આનાથી રાષ્ટ્રનું સારું થઈ જશે. આનો મને પસ્તાવો છે કે મારા ઇમરજન્સીના સારા ઈરાદાને ઇમ્પ્લિમેન્ટેશનમાં ખોટી રીતે ઉપયોગ થયો છે. તો આ જ દેશની જનતાએ ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધીજીને ફરી સત્તાના સિંહાસન પર બેસાડ્યા અને ઇન્દિરા ગાંધી જીવા ત્યાં સુધી દેશના વડાપ્રધાન રહ્યા. આ દેશની જનતાની મહાનતા છે. તો આજે જે ભારતીય જનતા પાર્ટી કરતી હોય, તમે ઇમરજન્સીનું કહ્યું તો એના માટે આ પણ એક શીખ છે. અને કહેવાય છે ને, પબ્લિક હૈ સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ બહાર ક્યા હૈ સબ પહેચાનતી હૈ. વાર લાગતી હોય છે, કેટલીક વખત સમય લાગતો હોય છે, પણ સમય લાગવાનો છે એટલે તમારો સિદ્ધાંત બદલાવી દો. હું વિરોધ પક્ષમાં છું, મને ક્યારે સત્તા આવશે નક્કી નથી, તો લાવો જઈને ભાજપના ખોળામાં બેસું તો હું અત્યારે કેન્દ્રનો મંત્રી થઈ જાઉં. નો, એ ટૂંકા ગાળાના રસ્તા ક્યારેય તમને આત્મસંતોષ ના આપે, ક્યારેય તમને ફાયદો ના આપે. એના કરતાં સંઘર્ષ કરો. જેવું તમે પૂછો છો ને એવું જ ભીમે યુધિષ્ઠિરને ધર્મરાજાને કહ્યું હતું. શું આ સિદ્ધાંતની વાતો કરો છો તમે? આ સામે શકુની અને દુર્યોધનની જોડી છે. કપટ કરે છે, ચાલ કરે છે, અને દરેક શતરંજનો દાવ આપણે હારી જઈએ છીએ. તો આવા સિદ્ધાંતનું શું કામ છે? અને ત્યારે ધર્મરાજાએ કહ્યું હતું કે કપટથી ભલે જીતતા હોય, પણ કપટથી જીતેલાનો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો લેખ નહીં હોય. સિદ્ધાંત સાથે લડીને કદાચ હાર પણ થઈ હશે તો એ સુવર્ણ અક્ષરે લખાશે. અને એટલું જ નહીં, એક આખરી યુદ્ધ થશે ભીમ, એક આખરી યુદ્ધ થશે અને સત્યમેવ જયતે થશે. એમ
આખરી યુદ્ધ થયું એ પહેલાં પાંડવોએ ખૂબ સહન કરવું પડ્યું. વનવાસ, લાક્ષાગૃહને સળગાવીને મારી નાખવાનો પ્રયત્ન, અનેક સમસ્યાઓથી પસાર થયા, પરંતુ આખરે સત્યમેવ જય થયો. અમે પણ પાંડવોની જેમ અત્યારે અમને ક્યાંક સળગાવી દેવાનો એ પ્રયત્ન થાય છે, અમને વનમાં રઝળતા કરવાનો એ પ્રયત્ન થાય છે, અમને જેલમાં નાખવાનો એ થાય છે, પણ સિદ્ધાંત નહીં છોડીએ. લોકોના આશીર્વાદ મળશે. આખરે જનતા જનાર્દનના આશીર્વાદ સાથે આપ પુનઃસ્થાપન.